ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારમાં આવેલા મોક્ષ મંદિરની નજીક સ્થિત મેલડી માતાના મંદિરમાં 2 દિવસ પૂર્વે ચોરીની એક ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટનામાં એક અજાણ્યો શખ્સ બાઇક પર આવ્યો અને માતાજીના દર્શન કરવાને બહાને મંદિરમાં રાખેલી દાનપેટી ચોરીને નાસી છૂટ્યો. આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓ અને ભક્તોમાં ચિંતા અને આશ્ચર્ય ફેલાવ્યું છે, કારણ કે આ મંદિરમાં 3 મહિના પહેલા પણ ચોરીની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર 2 દિવસ અગાઉ એટલે કે 11 જુલાઈ 2025ની રાત્રે એક અજાણ્યો શખ્સ બાઇક પર મેલડી માતાજીના મંદિરમાં ઘૂસ્યો હતો. આ શખ્સે પહેલા માતાજીના પગે પડ્યો અને ત્યારબાદ તેની નજર મંદિરમાં રાખેલી દાનપેટી પર પડી. આ દાનપેટીમાં ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવેલી રોકડ અને અન્ય દાનની વસ્તુઓ હતી. તસ્કરે તક જોઈને દાનપેટી ઉઠાવી અને ઝડપથી બાઇક પર નાસી ગયો. આખી ઘટનામાં મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ કે જેમાં ચોરની આખી હરકત સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. સીસીટીવી ફૂટેજમાં શખ્સ બાઇક પર આવતો, દર્શન કરતો અને દાનપેટી લઈને ભાગી જતો દેખાય છે. આ ઘટના એટલા માટે પણ ચોંકાવનારી છે કારણ કે આશરે 3 મહિના પહેલા જ મેલડી માતાના મંદિરમાંથી ચલણી નોટોનો હાર ચોરી થયો હતો. તે સમયે પણ તસ્કરે મંદિરને નિશાન બનાવ્યું હતું. ફરીથી આ જ મંદિરમાં ચોરી થવાથી સ્થાનિક લોકોમાં રોષ અને ચિંતા વ્યાપી ગઈ છે. ભક્તોનું માનવું છે કે મંદિરની સુરક્ષા વધારવાની તાતી જરૂર છે, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. આ ઘટનાની જાણ થતાં જ મંદિરના સ્વયંસેવકોએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજને આધારે તસ્કરની ઓળખ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરી છે અને શક્ય તેટલી વહેલી તકે ગુનેગારને પકડવાની ખાતરી આપી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.